નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના દેવ કંબોઈ ગામે સોલંકી જાગીરદાર રાજપૂત સમાજ દ્વારા 8મા સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે જાડકા મહાદેવ મઠના મહંત 1008 ચેતનપુરી મહંતના અધ્યક્ષ સ્થાને યોજાયા હતા, જેમાં 10 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આજના આધુનિક અને ટેકનોલોજી યુગમાં કૂદકે ને ભૂસકે વધતી જતી હળહળતી મોંઘવારીમાં સામાન્ય ગરીબ પરિવાર માટે લગ્ન પ્રસંગે ખર્ચ પોષાતા નથી, ત્યારે રાજપૂત સમાજના યુવાનો દ્વારા એક સહિયારા પ્રયાસ કરી સમાજમાં સામૂહિક ફાળો એકઠો કરી ગરીબ પરિવારોને સહાય થાય તેવા ઉમદા હેતુથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે કાંકરેજ તાલુકાના દેવ કંબોઈની નોંધણી પાર્ટી સોલંકી પરિવાર દ્વારા 8મા સમૂહ લગ્ન ખૂબ જ સુંદર રીતે સામાજિક સદસ્યતા સાથે યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમાજના દાનવીર દાતાઓ દ્વારા દાનની સરવાણી વહાવી હતી, જે સમૂહ લગ્ન સમિતિ આર્થિક રીતે મદદરૂપ થાય. સમૂહ લગ્ન સમિતિ દ્વારા દીકરીઓને કર્યાવરમાં વિવિધ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ભેટમાં આપી હતી. હનુમાન દાદા સમૂહ લગ્ન સેવા સમિતિ દ્વારા આમંત્રિત મહેમાનોનું શાલ ઉડાડી ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું તથા આમંત્રિત મહેમાનો અને 1008 મહંત શ્રી ચેતનપુરી મહારાજ તથા નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા, જેમાં સમૂહ લગ્ન સેવા સમિતિ દ્વારા ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ ગોબરસિંહ ચેહરજી સોલંકી આ સમૂહ લગ્ન ભોજનના દાતા બની પ્રસંગને શોભાયમાન કર્યું હતું. આ સમૂહ લગ્ન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયા હતા.